એસીબી વિભાગની ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની ઓફિસ ખાતે સફળ ટ્રેપ। ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની કચેરીમાં ડભોઈ જિલ્લો વડોદરા ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, જેઓની શાળામાં સને 2021-22ના વર્ષનું ઓડિટ આરોપી દ્વારા મે 2025માં કરવામાં આવેલું, જેનો ઓડિટ રિપોર્ટ આપવાનો બાકી છે। આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપીઓ જેઓ વોટ્સએપ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેઓએ ઓડિટરને રૂપિયા 40,000 આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસેથી રૂપિયા 2,000ની લાંચની માંગણી કરેલ, જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરાફી સહકારી મંડળી ઓફિસ ખાતે ગોઠવેલ। લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી એક ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા, વર્ગ 3। 2 બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક, રહે ડભોઈ, જિલ્લો વડોદરા। 3 મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો આચાર્ય, ખુંધિયાપુરા પ્રાથમિક શાળા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। 4 મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ, નિવૃત્ત શિક્ષક, રહે ડભોઈ, જિલ્લો વડોદરા, કચેરીમાં સાથે બેસેલ હતા અને તેઓ તમામની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચના નાણાં રૂપિયા 2,000 સ્વીકારી આરોપી નંબર 2ને આપેલા અને આરોપી નંબર 2 નાઓએ લાંચના નાણાં આરોપી નંબર 3ને આપેલ અને આરોપી નંબર 3 લાંચના નાણાં આરોપી નંબર 4ને આપેલ, જે રૂપિયા આરોપી નંબર 4 એ સ્વીકારી પોતાના ટેબલ ઉપર અન્ય આચાર્યશ્રીઓ દ્વારા આવેલા 14,000ની સાથે તેને એક ચિઠ્ઠીમાં લખી તેને ગળીવાળી તેની સાથે રાખી દીધેલ અને ટ્રેપ દરમિયાન આરોપી નંબર 1ના આરોપી નંબર 5 કે જેઓ ઓડિટર હોય તેઓને આપવાના પૈસા આવી ગયા બાબતે 5એ રૂબરૂ ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી એકબીજાને મદદગારી કરી આરોપી નંબર 1 થી 4 સ્થળ ઉપરથી પકડાઈ જઈ ગુનો કર્યા અંગે સમગ્ર ડભોઈ શહેર તાલુકામાં શિક્ષક આલમમાં ચકચાર જવા પામી હતી। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ, શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસીલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।